ગુજરાતની ઉમરેઠ બેઠક માટે પણ પેટા ચૂંટણી જાહેર। ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધન બાદ બેઠક થઈ હતી ખાલી। ગુજરાતમાં ત્રિપાખીયો જંગ એ થવાની પૂરી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે। રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારો ઉતારશે અને ફરી એક વખત આખા ગુજરાતની નજર એ ઉમરેઠની પેટા ચૂંટણી ઉપર રહેવાની છે। કોંગ્રેસ પણ પોતાના ધારાસભ્ય બનશે એવા દાવાઓ કરી રહી છે અને ત્રીજી બાજુ આમ આદમી પાર્ટી પણ એ ઉમરેઠમાં વિસાવદરવાળી થશે એવું એ દાવાઓ કરી રહી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ગુજરાતની ઉમરેઠ બેઠક માટે પણ પેટા ચૂંટણી જાહેર। 23 એપ્રિલે યોજાશે ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી। 4 મેના રોજ આવશે ચૂંટણીનું પરિણામ। સાથે જ ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધન બાદ બેઠક થઈ હતી ખાલી। ઉમરેઠ બેઠક પર જામશે ત્રિપાખીયો જંગ। જે રીતના એક બાદ એક એ પેટા ચૂંટણીઓ છે તે પણ જાહેર કરવામાં આવી છે અને સાથે જ 5 રાજ્યોના વિધાનસભાની ચૂંટણી છે તે પણ ચૂંટણી કમિશન દ્વારા જાહેર કરવામાં આવી છે। ત્યારે ગુજરાતની પણ એક ખાલી પડેલી બેઠક એટલે કે ઉમરેઠ બેઠક પર પણ પેટા ચૂંટણી છે તેની જાહેરાત થઈ ચૂકી છે। જે રીતના એ ત્યાંના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું એ આકસ્મિક રીતના નિધન થતા હવે તે બેઠક ખાલી પડી છે અને બેઠક પર હવે એ ચૂંટણી છે તે પણ જાહેર થઈ ચૂકી છે। ગુજરાતમાં ત્રિપાખીયો જંગ એ થવાની પૂરી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે અને આ બેઠક ઉપર કેવા પ્રકારનો જંગ થાય તેના ઉપર પણ ગુજરાતની 3 રાજકીય પાર્ટીઓની અત્યારે નજર છે કે જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર એ ઉમેદવારો જ્યારે જાહેર થાય છે ત્યારે કોની સામે કોની ટક્કર છે તે જોવા મળે છે। વધારે માહિતી માટે ઉમંગ જોડાયેલા છે। ઉમંગ, જે રીતના એ ઉમરેઠ વિધાનસભા બેઠક કે જ્યાં ગોવિંદ પરમારનું નિધન થતા હવે બેઠક ઉપર પેટા ચૂંટણી છે તે જાહેર કરવામાં આવી। જે બિલકુલ વાત કરવામાં આવે કૃણાલ તો 6 માર્ચના રોજ ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું આકસ્મિક રીતે હાર્ટ એટેક આવવાથી એ મૃત્યુ થાય છે અને મૃત્યુ બાદ એ ઉમરેઠની જે બેઠક હતી એ વિધાનસભાની બેઠક ખાલી પડી હતી અને હવે જે રીતે આજે ચૂંટણી પંચે એ 5 રાજ્યોની ચૂંટણી જાહેરાત કરી છે તેમાં સાથે ગુજરાતની આ ખાલી પડેલી બેઠક ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી બેઠકની પણ એ જાહેરાત કરવામાં આવી છે। જેમાં આગામી દિવસોમાં એ 3 પાર્ટીઓ પોતાની એ ઉમેદવાર જાહેર કરશે એટલે કે ફરી એક વખત ગુજરાતની અંદર ત્રિપાખીયો જંગ જોવા મળશે। આ પહેલા પણ જ્યારે વિસાવદર અને કડીની ચૂંટણી હતી ત્યારે પણ એ 3 પાર્ટીઓનો ત્રિપાખીયો જંગ જોવા મળ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી 3 પોતાની એ ઉમેદવારો ઉતાર્યા હતા અને ફરી જ્યારે એ ઉમરેઠની વિધાનસભાની ચૂંટણી છે પહેલા હવે ગુજરાતની રાજનીતિમાં ક્યાંક ને ક્યાંક એ હલનચલન થવા મળી છે કારણ કે 3 રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારો ઉતારશે અને ફરી એક વખત આખા ગુજરાતની નજર એ ઉમરેઠની પેટા ચૂંટણી ઉપર રહેવાની છે અને ત્યારબાદ તરત જ એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ આવવાની છે એટલે કે ઉમરેઠની એ પેટા ચૂંટણી વધારે ગુજરાતની રાજનીતિ માટે મહત્વની ગણાય છે। છેલ્લા કેટલાય સમયથી આમ તો ત્યાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે। ગોવિંદ પરમાર જેઓ એ સરકારમાં મંત્રી પણ રહી ચૂકેલા હતા, છેલ્લા કેટલાય સમયથી વિસ્તારના ધારાસભ્ય પણ હતા અને તેમનું આકસ્મિક મૃત્યુ થતા હવે ત્યાં એ બેઠક ખાલી પડી છે એટલે કે ચોક્કસપણે અત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાની પ્રચંડ જીત ત્યાં ફરી એક વખત થશે અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બનશે એવા દાવાઓ વ્યક્ત કરી રહી છે। તો બીજી બાજુ કોંગ્રેસ પણ પોતાના ધારાસભ્ય બનશે એવા દાવાઓ કરી રહી છે અને ત્રીજી બાજુ આમ આદમી પાર્ટી પણ એ ઉમરેઠમાં વિસાવદરવાળી થશે એવું એ દાવાઓ કરી રહી છે। આ બધા 3 પાર્ટીઓના દાવાઓ વચ્ચે જ્યારે એ પેટા ચૂંટણી યોજાશે, ઉમેદવારો મેદાને ઉતરશે, લોકોની વચ્ચે પોતાની પાર્ટીની વિચારધારા, પોતાના કામો લઈને જશે અને ત્યારબાદ એ પરિણામો આવશે ત્યારે જ ખબર પડશે કે ઉમરેઠની એ પેટા ચૂંટણીમાં કઈ પાર્ટી એ બાજી મારી છે। કૃણાલ, બિલકુલ આભાર। તો જે રીતના એ પેટા ચૂંટણીના જંગ પહેલા હવે ઉમેદવાર કોણ તેને લઈ પણ હવે ચર્ચાઓ છે શરૂ થશે। જે ઉમરેઠ વિધાનસભાની બેઠક કે જ્યાં આમ તો સતત ભારતીય જનતા પાર્ટી જીતતી આવે છે અને ગોવિંદ પરમારના નિધન બાદ હવે જ્યારે 5 રાજ્યોની ચૂંટણી જાહેર થઈ છે તેની સાથે ગુજરાતની ખાલી પડેલી ઉમરેઠ વિધાનસભાની બેઠક ઉપર પણ એ ચૂંટણીનો જંગ છે તે જામવાનો છે અને તે પહેલા હવે તૈયારીઓ એ તમામ રાજકીય પાર્ટીઓએ પણ આરંભી દીધી છે। જોવાનું રહેશે કે ઉમરેઠ બેઠક પર કઈ પાર્ટીનો ધબધબો છે તે યથાવત રહે છે। ભારતીય જનતા પાર્ટી ફરીથી ત્યાં શાસન લાવવામાં સફળ નીવડે છે કે પછી એક ખાલી પડેલી બેઠક ઉપર કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી બાજી મારી છે।
આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.